76મા ગણતંત્ર દિવસ નિમિત્તે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સતીશ પટેલની અધ્યક્ષતામાં 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું। સાથે જ 26 જાન્યુઆરીની ઉજવણી પણ કરવામાં આવી। કપરા ચોકડી ખાતે આવેલ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલયના પહેલા માળે આવેલ લોબીમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા શહેર જિલ્લાના મહામંત્રી યોગેશભાઈ અધરાયો, બીજે બ્રહ્મભટ્ટ, સતીશભાઈ મકવાણા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ રસિકભાઈ, જિલ્લા મીડિયા સહ કન્વીનર જીતેન્દ્ર ભટ્ટ, પ્રભારી રાકેશભાઈ જોશી, કિસાન મોરચા પ્રમુખ મહેશભાઈ પટેલ તથા કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। 70મા પ્રજાસત્તાક દિવસની તમામ ભારતીયોને હું શુભકામનાઓ પાઠવું છું। અને જે રીતે આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે તમામ દેશની જનતાને દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબના હાથ મજબૂત કરવા એમની સાથે રહીને તમામ જે એમના આદેશો મળે એ પ્રમાણે આપણે કામ કરતા રહીએ અને આપણા દેશને સર્વોચ્ચ સ્થાને લઈ જઈએ એ જ અભ્યર્થના।